એક હતો ઉંદર. એકવાર તે ગામમાં જતો હતો. ત્યાં રસ્તા ઉપરથી તેને લુગડાનો કટકો જડ્યો. આગળ ચાલ્યો ત્યાં તો એક દરજીની દુકાન આવી. દરજી સામે જોઈને તેને કહ્યું, અરે દરજી, આ લુગડાની જરા ટોપી સીવી દે. સારી મજાની સીવજે હો. દરજીએ કહ્યું, એ કોણ છે વળી? ઉંદર કહે, એ તો હું ઉંદર છું. આ જરા ટોપી સીવી દે, ટોપી. વાળ કેમ લગાડે છે? દરજી કહે, ચાલતો થા, ચાલતો. આ ગજ ઉપાડીને મારીશ ને તો મરી જઈશ, મરી. ઉંદર કહે, શું બોલ્યો? આ ટોપી સીવી દેવી છે કે નહીં? કેમ નથી સીવી દેવી? જોજે હો, ટોપી સીવી નહીં દેતો. कचेरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार दिलाऊंगा, और तमाशा देखूंगा. दर्जी કહે, શું બોલ્યો? ઉંદરા ફરી બોલજો, ફરી. उंदर કહે, कचेरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार दिलाऊंगा, और तमाशा देखूंगा. પછી તો દરજી તો બી ગયો. દરજી તો એકદમ બી ગયો ને બોલ્યો, ભાઈ સાહેબ, કચેરીમાં જઈશમાં, લાવ તારું લુગડું, તને ઝટપટ ટીપી ટોપી સીવી દઉં. પછી ઉંદરને ટોપી સીવી દીધી. એટલે ઉંદરભાઈ ટોપી પહેરીને રોફમાં ને રોફમાં આગળ ચાલ્યા. આગળ ગયા ત્યાં તો એક ભરત ભરનાની દુકાન આવી. ભરત ભરનાની સામે જોઈને ઉંદરે કહ્યું, ભરત ભરવા વાળા, આ ટોપીમાં જરા ભરત ભરી દેજે. ભરત ભરવા વાળાએ ઉંદરની સામે જોયું ને કહ્યું, કોણ છે? ઉંદરડો છો કે? ચાલતો થા, ચાલતો. કેમ ભરત ભરી દેવું છે કે નહીં? ભરત ભરી દેવું જ પડશે. આ ઉંદરભાઈ ને ઓળખે છે? ભરત ભરવા વાળો કહે, હવે ચાલ્યો જા, ચાલ્યો. આ સોય મારીશ ને તો મરી જઈશ, મરી. ઉંદર કહે, એમ કે ઠીક છે, ત્યારે તો તને ખબર પાડીશ. कचेरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार दिलाऊंगा, और तमाशा देखूंगा. ભરત ભરવાળો કહે, ભાઈ સાહેબ, કચેરીમાં જઈશમાં, સિપાહી ને બોલાવીશમાં, લાવ તારી ટોપી, ઝટપટ ભરત ભરી દઉં. ઉંદરભાઈ તો ટોપી ભરત ભરવા આપી અને ભરત ભરવા ભાઈ ટોપીમાં ભરત ભરી દીધું. અને ઉંદરભાઈ તો એ ટોપી પહેરીને આગળ ચાલ્યા. ત્યાં તો રસ્તામાં એક મોતીવાળાની દુકાન આવી. ત્યાં ઉંદરે મોતીવાળાની સામે જોઈને કહ્યું, અરે ઓ મોતીવાળા, આ ટોપીમાં જરા મોતી ભરી દે, મોતી. મોતીવાળાએ ચીડાઈને કહ્યું, કેમ મોતી કઈ મફતમાં આવે છે? મોતીના પૈસા પડે, પૈસા. ઉંદર કહે, એમ પૈસા પડે ખરું કે? ઠીક છે, તને પણ જોઈ લઉં છું. कचेरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, बड़े मार दिलाऊंगा, और तमाशा देखूंगा. મોતીવાળો તો એકદમ ડરી ગયો અને બોલ્યો, અરે ભાઈ, કચેરીમાં જઈશમાં, સિપાહીને બોલાવીશમાં, હમણાં જ તારી ટોપીમાં ભરત ભરી દઉં છું. પછી ઉંદરભાઈ ની ટોપીમાં ભરત
ભરી દીધા મોતી અને પછી તો ઉંદરભાઈ ટોપી પહેરીને આગળ ચાલ્યા. રસ્તા ઉપર એક ડમરું વેચવા વાળો હતો. તેની પાસેથી ઉંદરે ડમરું માંગ્યો એટલે તેને તરત જ ડમરું આપી દીધું. પછી ઉંદરભાઈ માથે ટોપી ઓઢીને ડમરું વગાડતા ડુમ ડુમ ડુમાક કરતા ચાલ્યા. રાજાના મહેલ આગળ જઈને ઉંદરભાઈ જતા હતા ત્યાં તેને રાજાને જોઈ એટલે ઉંદરભાઈ બોલ્યા, રાજા કરતા મારી ટોપી સારી. રાજા કરતા મારી ટોપી સારી. રાજા કહે આ વળી કોણ? મારા કરતા ઉંદરડાની ટોપી સારી કહે છે. એલા લઈ ગયાની ટોપી. ઉંદરની ટોપી સિપાહીઓએ લઈ લીધી એટલે ઉંદરભાઈ ડમરું વગાડતા બોલ્યા, રાજા ભિખારી મારી ટોપી લીધી. રાજા ભિખારી મારી ટોપી લીધી. ડુમ ડુમ ડુમાક ડુમ ડુમ ડુમાક રાજા કહે હું કઈ ભિખારી નથી, આપી દે એની ટોપી પાછી. રાજાએ ઉંદરને ટોપી પાછી આપી દીધી એટલે ઉંદર કહે, રાજા મારાથી બીવે. મારી ટોપી પાછી દીધી. રાજા મારાથી બીવે. મારી ટોપી પાછી દીધી. ડુમ ડુમ ડુમાક ડુમ ડુમ ડુમાક પછી તો ઉંદરભાઈ ડમરું વગાડતા આગળ ચાલ્યા અને બોલતા કહેતા, ડુમ ડુમ ડુમાક ડુમ ડુમ ડુમાક.